એડે હાસે તૈયાર ના થાય અમે કોઈ હાથે હવે બકલ વાળા હાથતા જ નહીં અમે કોઈ મોબાઈલ લેવાય કેટલા 1800 રૂપિયા તમે જો હેડે બરા હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર તો અત્યારે તો વહેલા પપ્પા આવી ગયા છે અને સિનલને લેવા કેમ કે અમારે ત્યાં સગાઈ કરવા માટે આવે છે બેનને આમ સગાઈ કરવા તો આવતા નથી પણ આપણી ભાષામાં કહેવાય કે જે એકબીજાને જોવા માટે આવે છે અમે જઈને આવ્યા હતા તો હવે અમને થોડું સારું લાગ્યું હતું એટલે અમે અમને બોલાવ્યા તો આપણે સગાઈનો વિડીયો તમારે જોવો હોય તો કોમેન્ટમાં લખી દેજો નેક્સ્ટ પાર્ટ સગાઈ વિડીયો તો તમને બધાને સગાઈ કેવી રીતના કરે છે એ બી બતાવશો મારા ભાઈ અને બહેનનો અલગ અલગ ગામથી સગાઈ કરવા આવે છે મતલબ કે હાલ હાથ મૂકવા માટે આવે છે અને કેવી રીતના સગાઈ કરે કેવી રીતના રિવાજ છે એ તમારે જો આખો વિડીયો જોવો હોય તો વિડીયોની અંદર લખી દેજો નેક્સ્ટ પાર્ટ સગાઈ તો વિડીયો તમને આખો જોવા મળી જશે બસ ટૂંક સમયમાં તો અત્યારે તો પપ્પા વહેલા આવી ગયા છે અને તમે બી હમણાં તો વિડીયો આપણે થોડા વધારે હેડે છે તમે બધાએ સપોર્ટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સિગ્નલ અત્યારે જવાના છે ઘરે અને હું અત્યારે અહીંયા છું કેમ કે મારે થોડું નર્સરીનું કામ છે જવાય એમ નહીં આપણે સગાઈના દિવસે જશું અત્યારે નહીં ગયું તો તમને નર્સરી આખી આજે બતાવી દઉં અને પપ્પા આવ્યા છે એ બી તમને બતાવી દઉં તો વિડીયોની અંદર બને જોઈશે એ બી તમને બતાવશું જો આજે વહેલા ફુવારા ચાલુ કરી નાખે તો પગમ ફુવારું આવ્યું મોડી વરસાદ આવતો એવું લાગે તો ફુવારા હેડે મગફળી પીળી હતી ને એકદમ બ્લેક થઈ ગઈ તમારે બી આવી પીળી હોય તો બ્લેક કરવી હોય તો સરફર નાખજો આખું એકદમ બ્લેક છે પીળી બધી ગાયબ થઈ ગઈ તો એક બાજુ ફુવારા ચાલુ છે એક બાજુ નહીં ચાલુ તો અહીંયા તો પગમાં આવી ગયા પલળી ગયા આપણે તો અને અંદર કામ બી પ્લાસ્ટર બી ચાલુ છે અત્યારે આવ્યા નહીં કાલે ફરી આવશે એક લંકરીએ ચાલુ છે બોર અલગ અલગ છે એટલે વહેલા આવી ગયા ભાભી આજ તો વહેલા તૈયાર કરો એડે હાસે તૈયાર ના થાય અમે કોઈ હાથે હવે બકલ વાળા હાથતા જ નહીં અમે કોઈ હા અમે છોકરા પહેરે બહેરા પહેરે શું કેવું ભાભી લીલી હાડી ના પહેરો અરે મેં તો કીધું ભાભી લઈ આલો ના આવે શું કરું મારે તો નર્સરી દાવાનું એટલે તમારે ખુરચો બહાર ભગતવા દાવાનું હોય મોબાઈલ લેવાય કેટલા લીધા કેટલા લીધા પૈસા પેલા લીધા હોય તમે જો હેડે બરા અચ્છા ખાવાનું વાળા કોણ છે હે એવું હાલ આવજો કોણ મોડા આવું હોત ના 8-9 વાગે તો ગાડી લઈ આવી મોડા વેલા માં લેવા આવ્યો હો હા ભાઈ હમણે કીધું તાર બાપો તો કીધું ઓળખી છે ઓળખી તો થઈ ઓળખતા ઓછા ખરી પીડીએફ કરો માલુમ પીડીએફ કરો વિડીયો આવ્યો તો કીધું હેડો લેવા મોરે કઈ નાખી ભાઈ हमने भी याद करा कि तार बाबा मार पान खूब दिया था अभी खेती करे नहीं पड़ी है लईने आवे लईने आ भाई लईने ના અમાર તો જુનાડી છે ના નડિયા છે પોરમ તો મોદી દીધો ને એટલે મોદી ના આપણે ફરતા કરે કેટલા લીધા છે અમે લીધા 11 કા આ વખતે 11 વાળો હાજી
હારો આવતું બાય પપ્પા લેવા આવ્યા હતા નર્સરી કોમકાજ ચાલુ છે જુઓ બધું તમને બતાવું આપણે આટલા ઓબાયા છે અને બીજા આવવાના છે આખો ભરવાનું છે આખો કોઈ બાકી રાખવાનું નહીં આ બધું જો આખું કામકાજ ચાલુ છે અહીંયા બી અને અહીંયા બી અને જો આપણે એરપોર્ટનો ભાગ છે તમારે કોઈને ઓબા જોતા હોય તો હું તમને નંબર આપું છું એ પર કોન્ટેક કરજો 92 135 80 72 આ નંબર પર ફોન કરશો એટલે તમને ઓબા લેવાનું એડ્રેસ આપી દેશે ને તમે 100 જેટલા ઓબા લો છો તો તમને ઘરે બેઠા મળી જશે તો કોન્ટેક કરવા બદલ આભાર તો ચલો અહીંયા થોડું લાઇટ જેવું લાગે એટલે દૂરથી હેડશું તમને હું બતાવું આજુબાજુ એરપોર્ટ વિભાગ છે જુઓ અહીંયા બલૂન ઉતરે 300 વીઘા જેટલી જમીન પડી પણ કોઈને કશું કોમ આવે નહીં આ ખાલી હું મોટી કોમ આવે બાકી કોઈને કમ આવે ગરીબને વાવવા આલે તો કેટલું મળે નહીં શું કેવું સરકાર આમ રીતના ઉપયોગ કરે ખોટી રીતના એમને પડી રાખે જો આ બધી એમને પડીએ 300 વીઘા કોઈ ગરીબને વાવવા આલે તો ગરીબ સુખી થઈ જાય તો તમારી નજરની પોકેટલી જમીન પડી છે જો અત્યારે કોઈનું નહીં થાય ખુદ કમાવાનું મા બાપના સપના પૂરો કરો કોઈનું નહીં તમે જેટલું તમે કમાશો એટલું તમારે જ કમાવશે જો આ મૂર્તિ બાકી લોકો ગમે એટલું કમાય તો તમને કશું નહીં આલે ખાલી ખવડાવશે એ બી કોઈ દિવસ ડેલી કોઈ નહીં આલો આવે એટલે આપણે આપણી રીતે મહેનત કરવાની કોઈનું સાંભળવાનું નહીં આપણે જે કામ કરતા હોય કરવાનું લોકો ગમે એવા મેણા મારતા હોય તો એ કશું કહેવાનું નહીં જે બી તમે ધંધો કરતા હોય તમે કોમી જતા હોય તો ગમે ત્યાં જતા એ ધંધો કરવાનો લોકો એમ કે કેવું કામ કરે તો કોઈ એવું મનમાં ના લેવાનું અને હું પહેલાં શું કામ કરતો એ કહાની તમારે જાણવી હોય તો વિડીયોની અંદર તમે કોમેન્ટ કરજો કે મારે આખી કહાની જાણવી હોય તો હું તમને આખી પહેલાં હું શું કામ કરતો કેવું કામ કર્યું પછી શું કર્યું એ બધું તમને જણાવીશ તો તમે મને કોમેન્ટ કરી દેજો કે મારે તમારી આખી કહાની સાંભળવી છે હું તો આના વિશે એક વિડીયો આખો બનાવીશ જે લોકોને મારી કહાની સાંભળવી હોય તો કોમેન્ટ કરજો હું તમને આખી કહાની સંભળાવી દઈશું પહેલાં હું શું કામ કરતો કયું કામ કર્યું ઓકે તો કહાની સાંભળવા માટે લખો 3 પાર્ટ કહાની ઓકે આવી જશે તો ચલો આગળ આપણે નર્સરી જોઈ લીધી કામકાજ ચાલુ છે હવે આગળ તમને બતાવશું કહાની સાંભળવા માટે 3 પાર્ટ કહાની ઓકે